હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે જે લોકો 2024માં એડમિશન લેવા જઈ રહ્યા છે, જે લોકોનો રાઉન્ડ 2 5મી ઓગસ્ટ છે, એ લોકોને અમુક વાતો અહીંયા આગળ કહેવાનો છું. તમે લોકો ધ્યાનથી સમજજો એટલે તમે લોકોને આઈડિયા આવશે. બાકી ફર્સ્ટ યરમાં તમારા લોચા પડી શકે છે. તમારી જેટલા પણ કોલેજો છે એમાં બે ટાઈપની યુનિવર્સિટી હોય, ડીમ યુનિવર્સિટી અને જીટીયુ યુનિવર્સિટી. જીટીયુ એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી. આની અંડર ઘણી બધી કોલેજો આવે છે, ધારો કે એલડી છે, વીજીઈસી છે, જીઈસી ગાંધીનગર, જીઈસી મોડાસા, પાટણ, જેટલી પણ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે એ બધી જ જીટીયુની અંડરમાં આવે છે. એના સિવાય અમુક સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એ પણ જીટીયુના અંડરમાં આવે છે. તો આ જીટીયુ જે છે એના વિશે હું વાત કરવાનો છું. અને તમારું આ આખું જે એડમિશન પ્રોસિજર છે એમાં વચ્ચે મહિનાનો ગેપ આવી ગયો છે. તો આપણે એવરીડે રાત્રે ફ્રી ઓફ કોસ્ટ ઝૂમ પર એન્જિનિયરિંગનું મેથેમેટિક્સ ભણાવી રહ્યા છીએ. ફ્રી ઓફ કોસ્ટ છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, તમારે જોડાવાનું બાકી તો તમે જોડાઈ શકો છો. અને ઝૂમ પર લેવાય છે. ક્વોલિટી સ્ટડી તમારે ભણવું હોય અમારી સાથે તો તમે આવી શકો છો. તમે તમારા ડાઉટ પૂછી શકશો ઝૂમ પર. એવરી ડે 250 થી 300 વિદ્યાર્થીઓ લાઈવ આવીને આ ફ્રી ઓફ કોસ્ટ મેથ્સના ક્લાસીસનો ફાયદો ઉઠાવે છે. તમારે ઉઠાવવો હોય તો વોટ્સએપ ગ્રુપમાં લિંકમાં જોડાઈ શકો છો. રાત્રે આજે 8 વાગે પાછું લેક્ચર છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. ઓકે, તો હવે આની અંદર તમને હું કહીશ કે તમારી કોલેજની સ્ટાર્ટિંગ ડેટ કઈ છે. એસીપીસી પ્રમાણે કોલેજમાં રિપોર્ટિંગ કરવાની લાસ્ટ ડેટ 31 ઓગસ્ટ છે. એસીપીસી પ્રમાણે રાઉન્ડ 2 કમ્પ્લીટ થાય, રાઉન્ડ 3 કમ્પ્લીટ થાય, એ પછી તમારી લાસ્ટ ડેટ જે છે એ છે 31 ઓગસ્ટ. બરોબર. આપણે અહીંયા આગળ જે એની પીડીએફ જે છે એ અહીંયા તમને બતાવું, તમને લોકોને આઈડિયા આવશે કે રિવાઇઝ જે કી ડેટ આવી છે એમાં લખ્યું છે કે લાસ્ટ ડે ઓફ રિપોર્ટિંગ એટ ઇન્સ્ટિટ્યૂટ લેવલ એન્ડ પેમેન્ટ ઓફ રિમેનિંગ ફીઝ લાસ્ટ ડેટ છે 31 ઓગસ્ટ. એટલે 31 ઓગસ્ટ સુધી બધા એડમિશનના માહોલમાં જશે અને 31 ઓગસ્ટ સુધીમાં એડમિશનના માહોલમાં હશે અને પછી ધીમે ધીમે 7-8 દિવસ 10-15 દિવસ તમને સેટ થવામાં જશે. એટલે બહુ જ લાંબુ છે અને આમાં તમારો ટાઈમ એક દિવસ તમારા માટે ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે ફર્સ્ટ યરની અંદર, બીકોઝ ઘણા બધા સર્કમસ્ટાન્સીસ એમાં હોય છે. અને જે જીટીયુની વાત કરી રહ્યો છું તો જીટીયુનું જે એકેડેમિક કેલેન્ડર છે બેટા, આ એકેડેમિક કેલેન્ડરમાં તમે જોશો, તમે લોકો ફર્સ્ટ યરમાં આવશો તો ફર્સ્ટ યરમાં 2 સેમેસ્ટર હોય, દરેક વર્ષમાં 2 સેમેસ્ટર હોય. તમે અત્યારે ફર્સ્ટ યરના ફર્સ્ટ સેમેસ્ટરમાં એડમિશન લઈ રહ્યા છો, પછી ફર્સ્ટ સેમેસ્ટરમાંથી સેકન્ડ સેમેસ્ટરમાં જશો. દરેક સેમેસ્ટર 4 થી 6 મહિનાનું હોય, રાઈટ. તો આ જીટીયુ જે છે, જીટીયુનું સેમેસ્ટર સ્ટાર્ટિંગ ડેટ 27 જૂન છે. એટલે કે ઓલરેડી સેમેસ્ટર 1 સ્ટાર્ટ થઈ ગયું છે અને એ લોકોનું ભણાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તમે લોકો કોલેજ જતા હશો કે નહીં જતા હો એમને કોઈ જ એમાં લેવા દેવા હોતો નથી. એ લોકો ભણાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે 27 જૂનથી. બરોબર છે. હવે જે લોકો રાઉન્ડ 2 પત્યા પછી કે રાઉન્ડ 3 પત્યા પછી કોલેજ જવાનું સ્ટાર્ટ કરશે તો એ લોકોને ઘણું બધું સ્ટડી વચ્ચે મિસ થશે. એના માટે જ આપણે આ ફ્રી ઓફ કોસ્ટ જે છે આ ઝૂમ પર લાઈવ સેશન રાખે છે, જેના કારણે તમારો સ્ટડી મિસ ન થાય. બરોબર. તો આ જે 27 જૂન જે છે તમારું સેમેસ્ટર સ્ટાર્ટિંગ ડેટ છે અને 25/10 એટલે કે 25 ઓક્ટોબર તમારું સેમેસ્ટર એન્ડ થઈ જશે. અને સેમેસ્ટર એન્ડ થયા પછી તમારે દિવાળી વેકેશન જે છે એ છે 27/10 થી લઈને 16/11. અને 16/11 પછી નવેમ્બરમાં કાં તો ડિસેમ્બર સ્ટાર્ટિંગમાં તમારી એક્ઝામ આવશે. એટલે તમે સમજી શકો છો કે તમે ધારો કે ઓગસ્ટ મહિનામાં તમે તમારી કોલેજમાં જવાનું ચાલુ કરશો તો ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર તમારી પાસે 5 મહિના છે, જેની અંદર તમારે 5 થી 6 સબ્જેક્ટ તમારે તૈયાર કરવાના હશે. એમાં વચ્ચે કઈ કઈ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. તમારી કોલેજની પોતાની મિડ સેમેસ્ટર એક્ઝામ હશે. ઓકે, તમારી કોલેજમાં સબમિશન થતા હશે. ઓકે, તો આ બધી વસ્તુઓ જે છે તમારા લોકોને ધ્યાનમાં રાખવાની છે. વચ્ચે નવરાત્રી આવશે, 9 દિવસ તમને એનો માહોલ મળશે. વચ્ચે દિવાળી વેકેશન આવે છે તો એનો માહોલ મળશે. તો ઓન એન એવરેજ વચ્ચે સન્ડેઝ આવી જશે. તો ઓન એવરેજ તમે જુઓ તો તમને તમારી કોલેજમાં ઇફેક્ટિવ 2.5 થી 3 મહિના સ્ટડી કરાવશે. તમે લોકો બંક મારશો, માસ બંક મારશો, ક્યારેક પ્રોફેસર નહીં આવ્યા હોય, ઘણી બધી વસ્તુઓ છે. અને તમારું જે આખું આ 3 થી 4 જે તમારા ઓગસ્ટ સુધીમાં તમે લોકો જવાના નથી અને એમાં જે કોલેજ સ્ટડી કરાવશે એ જે લોકો લેટ જોઈન થશે એ લોકોને ફરીથી કદાચ સ્ટડી નહીં કરાવે, એ લોકો સેલ્ફ સ્ટડીમાં આપશે કે આ ચેપ્ટર તમારે સેલ્ફ સ્ટડી કરવાનું, આ સબ્જેક્ટનું આ ચેપ્ટર જે તમારે સેલ્ફ સ્ટડીમાં કરવાનું. અને એમાં તમને લોકોને તકલીફ પડવાના ચાન્સીસ છે. ગુજરાતી મીડિયમવાળા સ્ટુડન્ટ્સ તો ખાસ, બીકોઝ હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું એટલે મને ખ્યાલ છે કે જ્યારે હું ફર્સ્ટ યરમાં હતો ત્યારે મને કઈ તકલીફ પડી હતી. તો આ ડેટ જે છે તમે મગજમાં ઘુસાડી દો. જે લોકો જીટીયુમાં જે છે અને ફર્સ્ટ સેમેસ્ટરમાં એડમિશન લેવા જઈ રહ્યા છે, 27 જૂન તમારું સેમેસ્ટર સ્ટાર્ટ થઈ ગયું છે અને તમારું સેમેસ્ટર પતશે 25/10. તમારી જે દિવાળી વેકેશન છે 27/10 થી 16/11 છે
અને ડિસેમ્બરના સ્ટાર્ટિંગમાં કે ડિસેમ્બર મિડમાં તમારી એક્ઝામ હશે 70 માર્ક્સની GTUની. અને આ ફર્સ્ટ સેમેસ્ટર તો રોકેટની જેમ ગાયબ થઈ જશે, તમને ખબર બી નહીં પડે. જો તમે લોકો એડમિશનમાં માહોલમાં રહેશો, બરોબર, પછી ઘણા બધા ફેસ્ટિવલ્સ આવે છે, જન્માષ્ટમી આવે છે, નવરાત્રી આવે છે, અને દિવાળી આવે છે, અને ઘણા બધા એડમિશનનો જે ફેસ્ટિવલ્સ છે એનો પણ માહોલ રહેશે. તો આ બધી વસ્તુમાં તમારા લોકોએ તમારી એક્ઝામ જે છે એની ડેટ્સ તમારે ભૂલવાની નથી, અને એ પ્રમાણે તમારી પ્રિપેરેશન જે છે એ તમારે ચાલુ રાખવાની છે. ઓકે, તો તમે લોકો ભલે રાઉન્ડ 2 પછી કોલેજમાં જવાના હોય એનો વાંધો નથી, બટ રાઉન્ડ 2 પછી કોલેજમાં ગયા પછી સિન્સિયર બનીને સ્ટડી ચાલુ કરી દેજો. ઠીક છે? અને અમારી સાથે ફ્રી ઓફ કોસ્ટ જોડાવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે જોઈ શકો છો, અને એની અંદર ઝૂમ મિટિંગની લિંક આવશે આજે રાત્રે 8 વાગે. ઓકે, થેન્ક યુ સો મચ, બાય.